ઉદાહરણ 23 મને લાગે એ નવું કશું નથી, ખાલી જૂની રીતે ભાગાકાર કર્યો છે, એટલે આપણે વધારે એમાં ડિટેલમાં જતા નથી, કારણ કે જો આ સુરેખ નથી એટલે આપણે નવી રીતે એ ન થાય, એટલે x² - 2 x² - x + 1 એ આપણે જૂની ભાગાકારની રીતે જે આને ભાગવા, એટલે 4 બહુપદી એટલે લાંબુ, એટલે એમાં નવું કશું નથી. 14મું ઉદાહરણ છે એમાં થોડું જુદી રીતે પૂછ્યું છે કે √3 અને -√3 એ આ જે બહુપદી છે એનો એમ કે એ ના શૂન્યો છે, અવ્યય નહીં, એટલે આ એના શૂન્યો છે, તો px ના બાકીના શૂન્યો શોધો. એટલે આપણે કીધું ને, x ની માથે 4ની ઘાત છે એટલે આના શૂન્યો 4 વધુ હોઈ શકે, એટલે બીજા 2 શૂન્યો હોવા જોઈએ. શૂન્યો એટલે એની કિંમત તમે મૂકો, ધારો કે x + a = 0 મૂકો તો આ x ની કિંમત -a થાય, એટલે -a છે એ આનું શૂન્ય કહેવાય. એટલે એવી રીતે આ બીજા આપણે એના શૂન્યો શોધવાના. શૂન્યો શોધવા એટલે આપણે કીધું ને કે જ્યારે બે એના અવયવોનો ગુણાકાર શૂન્ય થાય તો એ જે અવયવો હોય આ x + 5 હોય અને x + 3 x - 3 હોય, તો જો આ રીતે જે બે અવયવો પડે એના ઉપરથી આપણને આ શૂન્યો મળે, એટલે આ x + 5 બરાબર તમે શૂન્ય મૂકો તો x ની કિંમત -5 થાય, અને આ બીજું અવયવ છે x - 3 એના બરાબર 0 મૂકો તો x 3 પેલી બાજુ થાય તો x ની કિંમત 3 થાય. એટલે આ રીતે શૂન્યો મળે. શૂન્ય મેળવવા માટે પહેલા આપણે અવયવો મેળવવા પડે, તો અવયવો મેળવવા માટે એટલે ભાગાકાર કરીએ અને શેષ શૂન્ય આવવી જોઈએ મેળવ. એટલે જો પહેલા આને શું કર્યું, આ જે બે √3 અને √2 એ બે એમ કે એના શૂન્યો છે, તો શૂન્યો એટલે એનો અવયવ કરવો હોય તો સ્ક્વેર પ્લસ છે એનું આ એક અવયવ આ થાય, અને બીજું -3 છે એટલે આ એ પ્લસ થઈ જાય, તો +-3 આ બે એના અવયવો શૂન્યો છે, એટલે બે અવયવો થવા જોઈએ. હવે આ બે અવયવોને તમે ભેગા કરી દો તો શું થાય કે પ્લસ માઇનસ છે, એટલે આપણે આ અવયવનું જો આવા બે આપ્યા હોય, આ જો એક આગળ આપણે શીખી ગયાનું છે કે આ x + y ને એને ગુણ્યા x - y હોય તો એનો જવાબ x² - y² થાય. આવું આપણે આગલા ધોરણમાં શીખી ગયા હતા. તો અહીંયા એવું થયું, આ x ની જગ્યાએ પણ y ની જગ્યાએ √3 રાખો તો શું થાય કે અહીંયા આ પ્લસ અને બહુ નથી, એટલે x ની આ પ્લસ √3 અને એને ગુણ્યા x - √3, એટલે આ બંનેનો વર્ગ થઈ જાય, એટલે આનો x², આ √3 ને √3 તમે ગુણો તો 3 થઈ જાય, એટલે આ x² - 2 છે એ એક આખું એક અવયવ થઈ ગયું. આપણે બે અવયવ ભેગા કર્યા, એક અવયવ, બે હાથ ભેગા કર્યા, એટલે જો એને પછી ભાગાકારમાં ઉપયોગ કર્યો અહીંયા, એટલે કારણ કે આ જે મૂળ પદ હતું એને આ ભાગાકાર, પછી એનું સાદું ભાગાકારનું રૂપ જ છે, અને જો શેષ શૂન્ય જ આવી, કારણ કે એનું પદ છે એટલા માટે. તો હવે આપણને આ તો એક આપી દીધું, હવે આ જે નવું x² - 4x - 5 આવ્યું એના હજી આપણે અવયવ પાડી શકીએ. જે અવયવ આવ્યા એને કેવી રીતે, તો કે આ જે જવાબ આવ્યો એનો ભાગક કે x² + 4x - 5 એવો જવાબ આવ્યો. આ એનું અવયવ છે, તો આને અવયવ પાછા છૂટા પાડવા મારે, તો આને પાછા આ x જો આના અમુક નિયમો આપણે શીખાતા કે
આનો સહગુણક હોય અને આ છેલ્લો સહગુણક a ગુણ્યા c કરો એટલે a એટલે 1, c એટલે -5, તો 1 ગુણ્યા -5 કરો તો આ -5 છે એના તમે બે એવા ભાગ કરો કે ચોગડો આવે, તો બે એવા ભાગ એટલે ધારો કે હું -5 અને +1 કરું તો એનો સરવાળો +5 અને -1 કરું તો શું થાય કે એનો જવાબ +4 આવે. એટલે આ જે +5 અને -1 છે એવા હું આના બે ભાગ કરી શકું. આ જે 4x છે 4x છે એને મારે આવી રીતે x² પ્લસ x માઇનસ +5x અને આ માઇનસ xi, તો કારણ કે 4x ને આવી રીતે ભાગ કરું એટલે -5x અને -5 આવી રીતે બે ટુકડા કરી નાખ્યા. તો એ બધું આગલા ધોરણમાં આવી ગયું કેવી રીતે આ ટુકડા કરવા. પછી આમાંથી હું આ સામાન્ય કાઢી લઉં, આ એક સામાન્ય કાઢું તો x વત્તા 1 રહે અને પછી આમાંથી આ માઇનસ છે એટલે x -1 રહે અને આમાંથી 5 સામાન્ય કાઢી નાખું તો પછી આ x -1 રહે એટલે પાછા આને બેને સામાન્ય કાઢું કે x -1 તો બીજું આ x + 5. આ બધી વસ્તુ આપણે પહેલા શીખી ગયા છીએ. એટલે આને જો આ બીજા બે નવા અવયવો આવ્યા, આપણે અવયવો એટલે પછી એને કીધું કે તને 0 મૂકી દો કે x -1 છે બરાબર 0 મૂકો અને પછી આ x ની કિંમત આવે એ એનું શૂન્ય થાય. -1 છે તો પેલી બાજુ 1 થઈ જાય, તો આ 1 એક એનું શૂન્ય થઈ ગયું. પછી આ x + 5 હતા, x + છે એ અવયવ હોય તો એના બરાબર હું જો 0 મૂકું તો x ની કિંમત આ મેલી બાજુ માને 5 થઈ જાય, એટલે આ એનું શૂન્ય કહેવાય. જો આ અવયવ અને શૂન્યને સંબંધ છે એટલે આ -5x શૂન્ય એટલે આ એક શૂન્ય -5 આવ્યું અને બીજું અમે આ x પ્લસ હતું આ x -1 થોડું વધારે વિસ્તારથી સમજાયું તો સારું હતું, પણ કંઈ વાંધો નહીં. તમે આટલે આજે ના સમજાણું હોય તો પાછું પૂછજો કે આના જે એટલે આના જે x એટલે એક -5 અને +1 એ બે ભાગ ખૂટતા શૂન્યો મળી ગયા. જોજો ફરી જો ન સમજાતું હોય ફરી આપણે ક્લાસમાં ચર્ચા કરશું.